હા, આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે અને ખાસ કરીને હવે ચર્ચા કરીએ એમની સાથે આજની રણનીતિની. તો અમિતજી, આજે હવે તમારો ક્યાં ફોકસ છે ઓપ્શનની રણનીતિ પર? સી મેટલ સ્પેસમાંથી અગર આપણે જોઈએ તો ઓવરઓલ સિરીઝ ઓન સિરીઝ આપણને બે ત્રણ એક્સપાયરીમાં સારું એવું આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. અને ઓવરઓલ આઉટલુક પણ એક બેસિકલી સ્પેશિયલી સ્ટીલ સ્પેસમાં જે બની રહ્યું છે ઘટાડે બાયનું બની રહ્યું છે. અને એ હિસાબે અગર આપણે ટાટા સ્ટીલ પર આપણે ધ્યાન રાખીએ તો ટાટા સ્ટીલમાં ઉપરમાં 216 215 આસપાસ હાઈ પછી આપણને એક ડિસેન્ટ કરેક્શન જોવા મળ્યું છે. અને 185 પછી અગેન એક રિન્યુડ બાઇંગ ઇન્ટરેસ્ટ જે છે મને આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. અને પોસિબિલિટી છે કે ઉપરમાં 205 210 ના જે લેવલ છે અગેન આ સ્ટોક જે છે રીવિઝિટ કરી શકે છે. તો 190 ની સ્ટ્રાઇકનો જ ઇનફેક્ટ કોલ ઓપ્શન ટાટા સ્ટીલનો કરંટ સિરીઝનો બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ ₹6.30 આસપાસ છે. રિસ્ક ટુ રિવોર્ડ પણ ફેવરેબલ છે. આ કોલ ઓપ્શન પર ₹3 સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને ટાર્ગેટ જે છે 13 થી લઈને 15 ના રાખી શકાય. એટલે જુઓ, અહીંયાથી ટાટા સ્ટીલમાં એક ફરી પાછી તેજી આવે એવી અપેક્ષા છે. એટલે 190નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલી શકો છો. ₹13નો ટાર્ગેટ, ₹3નો સ્ટોપ લોસ અહીંયાથી તમારે ખાસ કરીને રાખવાનો છે. ટાર્ગેટ સ્ટોપ લોસના લેવલ થોડા અહીંયાથી ખાસ કરીને આપણે કરેક્ટ કરીએ એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. એક સારી તેજી અહીંયાથી બને એવી અપેક્ષા ટાટા સ્ટીલની અંદર બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું. ગઈકાલે પણ અહીંયાથી આપણને સારા એવા ઉછાળા મેટલ સ્ટોક્સની અંદર જોવા મળ્યા હતા. આજે પણ એ જ કન્ટિન્યુ રહેતા જોવા મળી રહ્યા છે. એટલે એના પર ફોકસ રહેશે. આપણે ખાસ કરીને ટાટા